દોસ્તો કલર્સ ગુજરાતી ટીવી ચેનલ ઉપર ટૂંક સમયમાં 2 નવા સિરિયલ શરૂ થવા જઈ રહ્યા છે। દોસ્તો આ 2 સિરિયલની વાત હું એટલા માટે કરી રહ્યો છું કે આ સિરિયલ દ્વારા અમુક જૂના ગુજરાતી કલાકારો રિટર્ન કરી રહ્યા છે। તો દોસ્તો વાત કરીએ પહેલા ગુજરાતી ટીવી સિરિયલની, તો તેનું નામ છે યુનાઇટેડ સ્ટેટ ઓફ ગુજરાત। આ સિરિયલમાં ડાકુ રાણી ગંગા મૂવીથી પ્રસિદ્ધ થયેલા રાગિણી શાહ નાનીમાના પાત્રમાં જોવા મળશે। આ ઉપરાંત અપરા મહેતા, અમિત ત્રિવેદી, વંદના વિઠલાણી અને તારક મહેતાના ઉલ્ટા ચશ્મા ફેમ રાજ અનારકર જોવા મળશે અને સિદ્ધાર્થ રાંદેરિયા સિરિયલના સૂત્રધાર તરીકે જોવા મળશે। હવે વાત કરીએ બીજા ટીવી સિરિયલની, તો ભગવાન અને ભક્તની કહાની દર્શાવતું સિરિયલ શ્યામ ધૂન લાગી રે આવનારા સમયમાં કલર્સ ગુજરાતી ટીવી ચેનલ પર જોવા મળશે। ભગવાન શ્રી કૃષ્ણ અને ભક્ત નરસિંહ મહેતાની કહાની દર્શાવતું આ સિરિયલ જૂન મહિનાથી શરૂ થશે। વાત કરીએ તે સિરિયલના કાસ્ટની, તો સુપરસ્ટાર હિતુ કનોડિયા નરસિંહ મહેતાના પિતાની ભૂમિકા ભજવશે। આ ઉપરાંત નીલુ વાઘેલા નરસિંહ મહેતાની દાદીમાની ભૂમિકામાં જોવા મળશે, તો વળી પરેશ ભટ્ટ નરસિંહ મહેતાનું પાત્ર ભજવશે। ભગવાન શ્રી કૃષ્ણના પાત્રમાં તેનાલી રામા અને ધ્રુવ તારા જેવા હિન્દી સિરિયલથી પ્રસિદ્ધ થયેલા અભિનેતા કૃષ્ણ ભારદ્વાજ જોવા મળશે। કૃષ્ણ ભારદ્વાજ આની પહેલા ગુજરાતી ફિલ્મ ચલ વન જીતવા જઈએ પાર્ટ 1 અને પાર્ટ 2 બંનેમાં કામ કરેલ છે। તો દોસ્તો આ હતી કલર્સ ગુજરાતીના અપકમિંગ શોની અપડેટ। તો દોસ્તો તમને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।